હેલો માય ટુ ફેમિલી, કેમ છો? બધે મજામાં? બધાને જય દ્વારકાધીશ, જય મા પીઠળ. તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો હાલો વ્લોગની શરૂઆત કરી. તો મિત્રો, આજે 9મું નોરતું થઈ ગયું અને આપણે આજ સુધી વ્લોગ મૂક્યા નહોતા, પણ આજે છે ને 9મું નોરતું થઈ ગયું ને આજે આપણે વ્લોગ કર્યો સ્ટાર્ટ. તો કાલે પણ વરસાદ આવેલો હતો થોડો થોડો રાત્રે, અને રમવાના નોરતા તો બધાય વરસાદે બગાડી નાખ્યા અમારા. અને બીજું તો ખેતરમાં પણ બધું બગાડી નાખ્યું જો. અને જો પાણોની આવી જાય અને બેન ને વધામણા ને એવું બધું બનાવે છે. તો આપણે જવાનું છે આજે શક્તિમાના મંદિરે વધામણા લઈને. આજે અમારા હે ને આખું ગામ ઘરેથી જમવાનું બનાવી, પૂરીયું, લાડવા ને સુખડી 3 વસ્તુ બનાવી અને જાશે શક્તિમાના મંદિરે, ત્યાં જઈને ખાવાનું બધાને. તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. જો આપણે આવી જાય આપણા ઘરે, અને ઘરે કામ ચાલી રહ્યું છે. અંજી ચાજી અંજી તો યાર એક ભાઈ આંચકામાં સૂતા છે મોબાઈલ લઈને, બેન પૂરીઓ બનાવે છે, પૂરીઓ તરાય છે. જો તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો અને પાણું પાજો. અત્યારમાં ધાબા ઉપર ચડી રહ્યા.
છેલ્લા દિવસે જે નોરતું બેસે ને ત્યારે છે ને ઝવેરા વાવે માતાજીના, એને વાડી બોલે. તો વાડી ફેરવવાની હોય અને માતાજીની પડલી ભરવાની હોય. તો જો હા ઝવેરા તેરવા આપણે તલાઈ પેલું આ કાર્ય કરવાનું, પછી શક્તિમાના મંદિરે જવાનું. જો બધા ઘરેથી જે બતામણા અને પડલી ભરવા લઈને આવે લઈને જવાની. જો તળાવની અંદર ઝવેરા તેરવા જાય. વરસાદી માહોલ છે ને એટલે થોડુંક વેલેરા થઈ જાય ને વહેલું પતી જાય. માતાજીનું કાર્ય ઝવેરા તેરવા માટે જાય. એ આવી માતાજીના ઝવેરા તેરવાના. આ દર વર્ષે નવરાત્રિના નવમા નોરતે આવું હોય અમારા ગામની અંદર. જો આજે આખા ગામના બધા જે માણસો છે ને અને આ પહાડ એકદમ ચારે બાજુનું જો તળાવનું વ્યૂ કંઈક વાદળછાયું વાતાવરણ છે ને એટલે અલા શું આવું તું ત્યારે જવું પડે ને રમવા જાવ ને રમવા.
હાલો મિત્રો, તો આપણને અહીંયા કને સબસ્ક્રાઈબરો મળી ગયા છે. આ બધા આપણા સબસ્ક્રાઈબરો છે. આપણને માતાજીના મંદિરે મળી ગયા. આ જો કેટલા બધા આપણા સબસ્ક્રાઈબરો છે.